ચેપ્ટર 23 લઘુ કાવ્યો. આ મુક્તકના રચયિતા મુકુંદરાય પારાશર્ય છે. તેમનો જન્મ 13 ફેબ્રુઆરી 1914 મોરબી મુકામે થયો હતો. તેમનું મૃત્યુ 19 મે 1985 થયું. તેમણે કવિતા અને વ્યક્તિચિત્રોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. પ્રથમ લઘુ કાવ્ય મુક્તક સ્વરૂપમાં છે. તેમાં માનવના અડગ આત્મવિશ્વાસનો ભાવ રજૂ થયો છે. જે વ્યક્તિ ગમે તેવી મુશ્કેલીઓમાં પણ જિંદગીથી હારતી નથી, એ મોત સામે પણ ઝઝૂમી શકે છે. એ ભાવ આ મુક્તકમાં રજૂ થયો છે. પંક્તિ: જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે, આગને જે પી શકે તે આગને ઠારી શકે, ટાંકણાના ઘા સહીને પણ કદી તૂટે નહીં, એ જ આરસ પહાણ નીચ પર શિલ્પને ધારી શકે. આ પંક્તિમાં કવિ કહે છે કે જે વ્યક્તિ જીવનના આઘાત પ્રત્યાઘાત કે સુખ દુઃખથી ન ડરે, એને મૃત્યુ પણ ડરાવી શકતી નથી. જે આગને એટલે કે જીવનની ભીષણ પરિસ્થિતિ સામે પણ જે ટક્કર ઝીલે છે, એ ગમે તેવી કપરી સ્થિતિને પણ શાંત કરી શકે છે. જેમ આરસ પહાણ પણ ટાંકણાના ગમે તેટલા ઘા સહન કરે છતાં પણ ક્યારેય તૂટે નહીં, એ જ આરસ પહાણ પોતાના પર શિલ્પને ધારણ કરી શકે છે. હાઇકુ. આ હાઇકુના રચયિતા સ્નેહરશ્મિ છે. તેમનો જન્મ 16 એપ્રિલ 1903 થયો. વલસાડ જિલ્લાના ચીખલી ગામે થયો અને અવસાન 6 જાન્યુઆરી 1991 થયું. જાપાનના હાઇકુ કાવ્ય પ્રકારને સૌ પ્રથમવાર ગુજરાતીમાં લાવવાનો યશ એમને જાય છે. તેમણે બાળકાવ્યો, કાવ્ય સંગ્રહો, વાર્તા, નવલકથા વગેરે સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. અહીં ટેલિવિઝન આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. છતાં દીકરો જ્યારે માતા પિતાની ગોદમાં આવે છે ત્યારે ટેલિવિઝન પણ ગૌણ બની જાય છે. એ વાત અહીં રજૂ થઈ છે. પંક્તિ: ટેલિવિઝન બેકાર પડ્યું છૈયો ખૂંદતો ખોડો. આ હાઇકુમાં કવિ કહે છે કે ઘરમાં છોકરો માતા પિતાની ગોદમાં રમે છે, માટે હમણાં ટીવી ચાલતું નથી, બંધ છે. દુહા. દુહાના રચયિતા ઝીણાભાઈ રતનજી દેસાઈ સ્નેહરશ્મિ છે. આ દુહામાં અત્યંત લાઘવથી કળિયુગના લક્ષણો વર્ણવ્યા છે. પંક્તિ: તન ખોટા હૈયા ફૂટલ ધરવ ન કશીએ વાત, એ કળ જગની જાત શાણા સમજે સાનમાં. આ પંક્તિમાં કવિ કહે છે કે જે શરીરથી સ્વસ્થ ન હોય, કાચા કાનના હોય, એટલે કે બીજાની ચઢામણીથી ભોળવાઈ જતા હોય, અને જેને ક્યારેય પણ કોઈ વાતનો સંતોષ ન થતો હોય, એ બધા કળિયુગના લક્ષણ છે. જે શાણો હોય તે સાનમાં સમજી જાય,